વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ અને ઘણા નાની એજના અને યંગ એજ કરતા હોય છે. એને દરરોજે કંઈક અલગ અલગ વેરાયટી ખાવાની ઈચ્છા હોય છે. એકના એક વસ્તુથી ખાઈને આપણે કંટાળી ગયા હોય છે. તો એના માટે આજે આપણે એકદમ ડિફરન્ટ ફરાળી આઈટમ બનાવવાના છીએ. તો મેં અહીંયા મોરૈયો લઈ લીધેલો છે. મોરૈયો આપણે બાફી અને લેવાનો છે અને એમાંથી આપણે વેરાયટી બનાવી લેવાના છીએ. મોરૈયાની ટિક્કી બનાવવાના છીએ. તો એના માટે મેં 1 વાટકી મોરૈયો લીધેલો છે. ઘણા બધા મોરૈયાને સામો પણ કહેતા હોય છે. એ સામો આપણે લઈ લેવાનો છે. એને 1 થી 2 વખત સરસ ચોખ્ખા પાણીથી ધોઈ નિતારી અને એની અંદર 2 વાટકી જેવું મેં પાણી એડ કરેલું છે. આપણે આ મોરૈયાને એકદમ ઢીલો નથી રાખવાનો, નહીં તો ટીકી વાળતા આપણને નહીં ફાવે. થોડો કઠણ જ રાખવાનો છે. એટલા માટે મેં 2 વાટકી પાણી એડ કરેલું છે. જે વાટકીથી મોરૈયો લીધો છે એ જ વાટકીથી આપણે પાણી લઈ લેવાનું છે. ડબલ પાણી લેવાનું છે અને બાફી લેવાનું છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 1-2 વિસલ કરીએ એટલે સરસ બફાઈ જાય છે. એ મોરૈયાને મેં એક બાઉલમાં કાઢી લીધેલો છે અને ઠંડો થવા દીધેલો છે. ઠંડો થાય પછી જ આપણે એનો ઉપયોગ કરવાનો છે. ગરમ ગરમ હોય ત્યારે ઉપયોગ નથી કરવાનો. એની અંદર નાખવા માટે એક મેં મીડિયમ સાઇઝના ગાજરને ખમણી લીધેલું છે. થોડાક લીલા ધાણા, 1 વાટકી ભરી અને ટોપરાનું ખમણ, અડધી વાટકી આપણે શેકેલા સિંગદાણાનો અધકચરો ભૂકો લીધેલો છે. 1 મોટી સાઇઝનું બટાકું એને મેં બાફીને લીધેલું છે. 1 ચમચી સફેદ તલ, ટેસ્ટ પ્રમાણે ફરાળી મીઠું લેવાનું છે. આદું અને મરચાંની પેસ્ટ લીધેલી છે. મરચી આપણે 5 થી 6 નંગ લીધેલી છે, કેમ કે તીખાશ આપણે લીલા મરચાંની જ આપવાની છે. સૂકું મરચું નથી એડ કરવાના. 1 લીંબુનો રસ, થોડોક મરી પાવડર અને બીજા જે મેં તલ લીધેલા છે ઉપર આપણે કોટ કરવાના છે, એના માટે મેં થોડાક વધારે તલ લઈ લીધેલા છે. આ બધી જ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાની મોરૈયાની ફરાળી ટિક્કી બનાવી લેવાના છીએ. તો આવી સરસ મજાની ટિક્કી બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને મારી આપેલી દરેક ટ્રીક અને ટિપ્સને જો ફોલો કરશો તો તમારી પણ આ ફરાળી ટિક્કી જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ બહુ સરસ બનીને તૈયાર થવાની છે. તો આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લીધેલો છે. એની અંદર સૌ પહેલાં આપણે બાફેલો મોરૈયો લઈ લેવાનો છે. પછી 1 બાય 1 આપણે જે બધા જ મસાલા અને ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે એ બધા આપણે એની અંદર એડ કરી લેવાના છે. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. આ બધી વસ્તુનો ટેસ્ટ એકદમ ડિલિશિયસ ટેસ્ટ આવે છે. ખાવાની બહુ જ મજા આવે છે. જો તમે ક્યારે ના બનાવી હોય તો 1 વખત તમે આ ટિક્કી બનાવીને ખાઈ લેજો તો તમને વારે વારે બનાવીને ખાવાની ઈચ્છા થશે. એ ટાઈપની આપણી આ ટિક્કી બનીને તૈયાર થાય છે. આ બધી વસ્તુનું જે કોમ્બિનેશન છે, મસાલાઝ ને બધી આઈટમ બહુ સરસ લાગે છે. પણ આમાંથી જો તમને કોઈ પણ વસ્તુ ના પસંદ હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને ઓછી પસંદ હોય તો તમે વધારે કે એને ઓછી પણ કરી શકો છો. હવે હાથ વડે આપણે આને સરસ મસળી લેવાનું છે. જેમ આપણે લોટ બાંધતા હોય એવી રીતે આપણે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે, જેથી કરીને આપણા મસાલા અને વેજીટેબલ્સને જે બધું છે એ સરસ મિક્સ થઈ જાય. એટલા માટે આની અંદર હળદર કે કોઈ કલર કે એવું આપણે એડ નથી કરવાનું. આપણે વ્હાઈટ કલરમાં જ આપણે આવું મિશ્રણ બનાવી લેવાનું છે. તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સરસ આની અંદર મિક્સ થઈ ગયેલી છે. આને 5-1 મિનિટ માટે આપણે સેટ થવા માટે રાખી લેવાની છે. અત્યારે આપણને થોડુંક ઢીલું લાગે છે પણ આપણું મિશ્રણ સરસ કઠણ થઈ જશે. 5-1 મિનિટ આપણે એને રેસ્ટ કરવાનો છે અને પછી આપણે હથેળીમાં થોડુંક તેલ લગાડી અને આની સરસ ટિક્કી વાળી લેવાની છે. આને બનાવતા બહુ વાર નથી લાગતી. મોરૈયો બફાઈ જાય તો પછી આપણે ફટાફટ આ ટિક્કીને વાળી અને તળવાની જ રહે છે. એકદમ ઓછી મહેનતમાં અને ઘરમાં જ રહેલી વસ્તુથી આપણે આ ફરાળી આઈટમ બનાવીને એન્જોય કરી શકીએ છીએ અને દરરોજે કંઈક અલગ મળે તો આપણને ખાવાની મજા આવતી હોય છે. એકના એક ટેસ્ટ રોજે ખાઈ અને આપણે કંટાળી ગયેલા હોઈએ છીએ. હવે મીડિયમ સાઇઝનો લુઓ લઈ અને આપણે મીડિયમ સાઇઝની ટિક્કી બનાવી લેવાની છે. આને તમે સેલો ફ્રાય પણ કરી શકો છો અને ડીપ ફ્રાય પણ કરી શકો છો. આજે આપણે આને ડીપ ફ્રાય કરીને ખાવાના છીએ. એટલે મીડિયમ, બહુ જાડી પણ નહીં, બહુ પતલી નહીં અને બહુ મોટી પણ નહીં, એ ટાઈપની આપણે ટિક્કીને વાળી લેવાની છે
અને તલની અંદર રાખી અને આપણે આજુબાજુમાં તલ ચોંટાડી લેવાના છે. આ તલ જે આપણા તેલમાં ફ્રાય થઈ જાય છે ને પછી ખાવાની બહુ જ મજા આવે છે. થોડોક ક્રન્ચી ટેસ્ટ આવે છે એટલે બહુ મજા આવે છે ખાવાની. એટલે આવી રીતે આપણે થોડાક ઉપરથી તલ ચોંટાડી દેવાના છે. તલ ઘણા બધા આપણા તેલમાં છૂટા પડી જ જાય છે, પણ તોય ઘણા બધા તેલ એમાં ચોંટેલા રહે છે તલ, એટલા માટે. અને તમને ના પસંદ હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, તો નહીં લગાવવાના. હવે સાઈડમાં આપણે તેલને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તેલ સરસ ગરમ થાય પછી આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે આને તળી લેવાના છે. ગેસની ફ્લેમ સ્લો ના હોવી જોઈએ, નહીં તો આપણી ટીકી ઘણી વખત છૂટી પડવાના ચાન્સ રહેતા હોય છે. એટલા માટે આપણે ફૂલ ગેસની ફ્લેમ ઉપર જ આ ટીકીને તળી લેવાની છે. કેમ કે આપણે મોરૈયો પણ બાફીને જ લીધેલો છે અને બટાકું પણ આપણું બાફીને જ લીધેલું છે. એવા વધારે કંઈ કાચા ઇન્ગ્રીડિયન્ટ્સ નહીં હોતા, એટલે આ તેલમાં સરસ ફ્રાય થઈ જ જવાના છે. અને આછો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે ટીકીને તળી લેવાની છે. જો તમે એક નાની નાની વસ્તુનું ખાસ ધ્યાન રાખશો ને તો તમારી પણ આઈટમ બહુ જ સરસ બનીને તૈયાર થાય છે. અને નાના મોટા બધાને ભાવે એવી આ વસ્તુ બને છે અને એકદમ હેલ્ધી રીતે બની જાય છે. તમે મોરૈયો અને બટાકું મેં અલગ અલગ બાફેલું હતું, પણ બટાકાના ટુકડા કરી અને તમે જ્યારે મોરૈયો બાફતા હોય ને ત્યારે એની સાથે એડ કરી દેશો તો પણ ચાલશે. બંને વસ્તુ સાથે જ બફાઈ જાય છે. બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે. આ મારી ટ્રીક છે અને એકદમ ઇઝી રીતથી મેં તમને બતાવેલી છે. થોડીક વારે આપણે આને આવી રીતે પલટાવતું જવાનું છે, જેથી કરીને બંને સાઈડથી સરખી સતળાઈ જાય એટલા માટે. અને આપણે જ્યારે આ ટીકી એડ કરીએ તરત જ એને પલટાવવાની ઉતાવળ નથી કરવાની, કેમ કે આપણી સોફ્ટ ટીકી હોય ને તો ફટાફટ જો આપણે પલટાવીશું ને તો તૂટી જવાના ચાન્સ રહેશે. એક સાઈડેથી થોડો ક્રિસ્પી ભાગ થઈ જાય ને પછી જ એને પલટાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલરનો આપણી આ ટીકીનો કલર આવી ગયેલો છે. બીજી ટીકી પણ આપણે તળવા માટે લઈ લીધેલી છે. બધી જ ટીકી આપણી સરસ તળાઈ અને તૈયાર થઈ ગયેલી છે. તો તમે જોઈ શકો છો સર્વિંગ કરવા માટે આપણી ટીકી તૈયાર છે. તો આને આપણે જે ફરાળી ચટણી બનાવીએ છીએ, ગ્રીન ચટણી, એની સાથે અથવા તો આપણે ઘરે જે ટામેટાનો સોસ બનાવેલો હોય છે એની સાથે સર્વ કરી શકીએ છીએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની આપણી ફરાળી ટીકી બનીને તૈયાર છે. તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.